हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। 18મી લોકસભાના 7મીના સવારે 7 વાગે લોકશાહીના મહાપર્વના મતદાનનો રાજ્યની 25 સાથે 7 વિધાનસભાવાળી 16 આણંદ લોકસભા બેઠકના 7 ઉમેદવારો વચ્ચેના જંગમાં સવારે 6 વાગે સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થતાં અંદાજિત 70% મતદાતાના મતથી ઈવીએમમાં ભાવિ સીલ થયાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 1 માસથી 18મી લોકસભા જંગના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વ રાજકીય પક્ષોના મતદારો સુધી પહોંચવાના સતત પ્રયાસ બાદ આજે લોકશાહીના મહાપર્વ મતદાનનો 7મીના સવારના 7 વાગ્યાથી રાજ્યની 25 બેઠક સાથે 7 વિધાનસભા બેઠકવાળી 16 આણંદ લોકસભા બેઠક ઉપર પ્રારંભ થતાં સવારના પ્રથમ 2 કલાકમાં માત્ર 10% જેટલું મતદાન નોંધાતા રાજકીય પક્ષો તથા તંત્રમાં પણ બાદમાં ધૂમધકતા તાપમાં મતદાન વધશે કે કેમની ચિંતા પ્રસરી જવા પામી હતી। પરંતુ આણંદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, ચૂંટણી વિભાગના અધિકારીઓ તથા માહિતી ખાતાના સંનિષ્ઠ પ્રયાસ તેમજ મહત્તમ મતદાન થાય તેવા અભિગમને મતદારોએ સ્વીકાર્યો હોય તેમ પ્રતિ 2 કલાકના જાહેર થતી ટકાવારીમાં સતત વધારો થતાં સાંજના 5 કલાકે મતદાન 60.44%એ પહોંચતા છેલ્લા કલાકમાં મતદારોએ અદમ્ય ઉત્સાહ જાળવી રાખતા વર્ષ 2019માં આણંદ લોકસભા બેઠક ઉપર કુલ 66.79%થી વધવાની શક્યતા જોવામાં આવી રહી હોય તેમ મતદાન પૂર્ણ થતાં અંદાજિત 70%ની આસપાસ મતદાન થયાના પગલે 7 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થવા પામ્યું છે। આજે ચૈત્રી વદની 10 અમાસના પગલે પૂર્ણ થયેલ મતદાન બાદ આગામી 4 જૂને કોના વિજયની પૂનમ ખીલશેની અટકળો પણ રાજકીય વર્તુળથી લઈ સામાન્ય જનથી લઈ પાન મસાલાની દુકાન પર વ્યક્ત થતી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ આ વખતે 400 પારની સાથે રાજ્યની તમામ એક બિનહરીફ બાદ 25 બેઠક જીતી હેટ્રિકના દાવા કરવામાં આવ્યા હોય આણંદ બેઠક પર પણ હેટ્રિક વિજય માટે ભાજપમાં થનગનાટ જોવા મળ્યો હતો। સાથે સાથે મુખ્ય જંગ કોંગ્રેસ સાથે હોય કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતરતા ये जंग नहीं आसान बनवा पामता कश्मकशभर्या बन्याનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।